નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. બોટાદમાં મોહરમ પર્વની શાંતિપૂર્વક ઉજવણી. શહીદ હઝરત ઇમામ હુસેન અને તેમના વફાદાર સાથીઓની યાદમાં વર્ષો વર્ષ મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે. બોટાદમાં પણ મોહરમ પર્વની શાંતિપૂર્વક ઉજવણી સફળતાપૂર્વક કરવામાં આવી હતી. કરબલાના મહાન શહીદ હઝરત ઇમામ હુસેન અને તેમના વફાદાર સાથીઓની યાદમાં વર્ષો વર્ષ નીકળતા તાજિયા જુલુસમાં મુસ્લિમ બિરાદરોએ આશુરાની ખાસ દુઆઓ પઢી હતી. તેમજ રોઝા રાખીને કુરઆન ખ્વાની અને તકરીરનો જલસો રાખવામાં આવ્યો હતો. બોટાદ શહેરમાંથી નગીના મસ્જિદ, રજપૂત ચોરા, લીમડા ચોક, દીન દયાલ ચોક, ટાવર રોડ, શહેરના મુખ્ય માર્ગ પર તાજિયા નીકળીને યા હુસૈન ના નારાઓ સાથે જુલુસને શહેરના મુખ્ય માર્ગો પર ફેરવવામાં આવ્યા હતા. જેમાં બાળકો, વૃદ્ધો અને યુવાનો નારાઓ અને ઇસ્લામિક બેનરો સહિત ઢોલ નગારા સાથે આ પર્વની યાદગાર ઉજવણી કરી હતી. આ સમગ્ર તહેવાર શાંતિ અને ભાઈચારાથી સંપન્ન થયો હતો. તમામ જગ્યા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બોટાદ ટાઉન ખાતે હાલમાં જે તાજિયાનો જે પર્વ ચાલી રહ્યો છે તેમાં શાંતિપૂર્વક રીતે સમગ્ર પ્રોસેશન છે તે પસાર થઈ રહ્યું છે અને બોટાદ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાહેબશ્રીની સૂચના મુજબ યોગ્ય બંદોબસ્ત છે તે જાળવવામાં આવેલો છે અને હાલમાં આ પ્રોસેશન શાંતિપૂર્વક પસાર થાય અને નગરજનો શાંતિપૂર્વક તેનો લાભ માણી શકે તે માટે પોલીસ પ્રશાસન છે તે બંદોબસ્ત જાળવી રહે છે. મારું નામ આમિર યાસીનભાઈ કાસમાણી. ઘણા વર્ષોથી આ તાજિયાનું આયોજન થઈ રહ્યું છે અને મામલતદારશ્રી, પોલીસશ્રીનું આયોજન સારું છે અને અત્યારે તાજિયા શાંતિપૂર્ણ ઉજવાઈ રહ્યા છે. 70% હિન્દુ અને 30% મુસલમાન સાથે મળીને શાંતિપૂર્ણ આયોજન થઈ રહ્યું છે અને અત્યારે અહીંયા ટાવર પોલીસનો સપોર્ટ પણ સારો છે. આપણે બોટાદના પોલીસવાળા અને બધું આયોજન સફળ થઈ રહ્યું છે. નામ નાથાણી ઇલિયાસ હબીબભાઈ, તાજિયા કમિટીના આગેવાન છીએ અને વર્ષોથી તાજિયા નીકળે છે અને પોલીસ, મામલતદાર, નગરપાલિકાનો ફૂલ સપોર્ટ છે અને શાંતિથી તાજિયા ફરે છે અને હિન્દુ મુસલમાનનો ભાઈચારો છે. અમારે બોટાદમાં કોઈ કોમી રંગખાણ કે કોઈ વસ્તુ થયું નથી. 70% હિન્દુ હોય છે, 30% મુસલમાન હોય છે અને ભાઈચારાથી તાજિયા ઉજવાય છે. 6 તાજિયા બને છે અને અત્યારે દીનદયાળ ચોકમાં પહોંચ્યા છે અને શાંતિપૂર્ણ માહોલમાં તાજિયા ફરે છે. કોઈ જાતની અનિશ્ચિત બનાવ બન્યો નથી અને આ જ રીતે વર્ષો વર્ષ અમારા તાજિયા ફરે છે. ઓછામાં ઓછા 50 થી 60 વર્ષથી અમારા બુજુર્ગો કરતા હતા, અત્યારે વહીવટ અમે કરીએ છીએ. અમારી ઇમામ હુસેન એ શહાદતના કરબલામાં શહીદ થયા એના નામ ઉપર આ તાજિયા કાઢીએ છીએ અને અમને યકીન છે કે ઇમામ હુસેન અમે જ્યાં હાજર છીએ ત્યાં ઇમામ હુસેન હાજર છીએ અને હાજર છે. કોઈ પણ શરીર સાથે તલવાર અમે કોઈને કાંઈ થતું નથી એટલું અમને યકીન છે. જે કાંઈ અમારી માનતા રાખી ઇમામ હુસેન પૂરી કરે છે. પોલીસનો બંદોબસ્ત, પોલીસનો સાથ સહકાર, મામલતદાર, નગરપાલિકા, જીબી સ્ટાફ, એલસીબી બધાનો સાથ સહકાર ફૂલ હારો છે. કોઈ જાતનું બનાવ નથી ને શાંતિથી તાજિયા ફરે છે. દીનદયાળ ચોકમાં પહોંચ્યા છે.